સુરતમાં સરકારી શાળાઓમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં બાળકો પાસે શાળાની સાફ સફાઈ કરાવવામાં આવી રહી હોવાના દ્રશ્યો જોવા મળે છે। મહત્વની વાત એ છે કે આ કામગીરી શિક્ષકોની હાજરીમાં જ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। સમગ્ર મામલાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ગંભીરતાથી લીધો છે। સુરતની એક સરકારી શાળાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં અભ્યાસ માટે આવેલા નાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી જેવી કામગીરી કરાવવામાં આવી રહી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। વિડીયોમાં બપોરના તડકામાં બાળકોને શાળાના પટાંગણ અને ગ્રીલની સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે। અભ્યાસના બદલે બાળકો પાસે કામ લેવાતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। મહત્વની બાબત એ છે કે શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસેથી સાફ સફાઈ કરાવવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મુદ્દે શાળાના આચાર્ય સ્વીકાર્યું છે કે વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા જળવાય અને જનજાગૃતિ આવે તે હેતુથી સાફ સફાઈ કરાવવામાં આવી હતી, પરંતુ વાયરલ વિડીયો સામે આવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હરકતમાં આવી છે। સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું કે વિડીયો જોવામાં આવ્યો છે અને મામલો ગંભીર છે। તેમણે ઉમેર્યું કે સર્વ શિક્ષા અભિયાન હેઠળ તેમજ અલગથી સાફ સફાઈ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે અને શાળાઓમાં સફાઈ માટે કર્મચારીઓ પણ નિયુક્ત હોય છે। સમિતિ દ્વારા નિરીક્ષકોની ટીમને સ્થળ તપાસ માટે મોકલવામાં આવશે। ટીમના રિપોર્ટ બાદ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ તમામ શાળાઓને જાહેર પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ સૂચના આપવામાં આવશે કે કોઈ પણ શાળામાં બાળકો પાસેથી સાફ સફાઈ કરાવવી નહીં। સાહેબ, એક સરકારી સ્કૂલમાં સાફ સફાઈ કરતા વિડીયો વાયરલ થયું છે। શું કાર્યક્રમ હતું ને સાફ સફાઈ કરવાનું કારણ શું હતું, શું જાણકારી મળી છે? શાળા નંબર 307 અને 308નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને કોઈક શિક્ષક કે કર્મચારી દ્વારા બાળકોને સૂચના આપીને ગ્રીલની સાફ સફાઈ કરાવે છે એવો વિડીયો વાયરલ થયો છે। હમણાં જ મારી પ્રિન્સિપલ સાથે પણ વાત થઈ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સફાઈ માટે ગ્રાન્ટ આપતી જ હોય છે, સર્વ શિક્ષા અભિયાન હેઠળ પણ મળતી હોય છે અને હમણાં જ શિક્ષણ સમિતિએ દરેક સ્કૂલોમાં ગ્રાન્ટમાં વધારો કર્યો છે। એટલે મારી દ્રષ્ટિએ આ બાળકો પાસે સફાઈ કરાવવી એ યોગ્ય નથી। પ્રિન્સિપલ જોડે વાત થઈ છે, નિરીક્ષકો તપાસ સોંપીને આ કઈ રીતે થઈ રહ્યું છે, શું થયું છે એની તપાસ કરવામાં આવશે અને ચોક્કસ એમાં કાયદેસર પગલાં ભરવામાં આવશે। આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું કે એમની જોડે સફાઈવાળી માણસ ઓછા છે એટલે આવું કરવામાં આવ્યું છે। એવી કોઈ બાબત નથી। સફાઈની ગ્રાન્ટ તો ઓલરેડી શિક્ષણ સમિતિએ વધારીને આપી જ છે અને એડવાન્સમાં આપી દીધી છે, તો એ બાબતમાં કોઈ એ જ નથી। અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ પણ સફાઈની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, તો આ બાળક પાસે સફાઈ કરાવવી એ યોગ્ય નથી। વિડીયોમાં દેખાયેલું છે 10 બાળકો છે, શિક્ષક દ્વારા એને કહેવા પણ આવેલું છે કે આ સાફ કરો ને આવી રીતે કરો, એ બધું કરવામાં આવ્યું છે। વિડીયોના માધ્યમથી મને પણ જાણકારી મળી કે આવી રીતે બાળકોને પાસે સફાઈ કરાવી રહ્યા છે, કોઈ શિક્ષક કે કોઈ કર્મચારી ઊભા છે અને એમને સૂચન કરી રહ્યા છે। એટલે મેં અગાઉ પણ કીધું તેમ આ બાળકો પાસે સફાઈ કરાવવી યોગ્ય નથી। તપાસ કરાવીને યોગ્ય પગલાં ભરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।